દોસ્તો જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આપણા ભારત દેશની અંદર એટલો બધો અંધકાર, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા જે ફેલાઈ રહ્યો છે અને ગમે તે ગમે ત્યારે ગમે એ બોલી નાખે તો પણ એની વાહવા થાય છે. શા માટે આવું બને છે? સત્ય જે રહ્યું ને એને સમજવાની કોશિશ કરવી જોઈએ. ક્યારેય કોઈ વ્યક્તિ પોતાની અંદર વિચાર કરે જો કે આ સામેથી જે ભુવાજી બોલી રહ્યા છે કે જે સાધુ મહારાજ બોલી રહ્યા છે એ કેટલા અંશે વ્યાજબી છે અને એમાં કેટલું સત્ય છે ને કેટલું નહીં, આનો ખરેખર વિચાર કરવો પડે. મારા અમુક વિડીયોની અંદર જે લોકો કોમેન્ટ કરે છે હું એવોને પૂછવા પણ માંગુ છું કે કોમેન્ટ કરવા કરતાં રૂબરૂ આવીને પૂછી લેવું જોઈએ. કારણ કે કોમેન્ટ કરવાથી એ તમને સત્ય નહીં સમજાય. કાં તો તમે કોઈ તમારા મહાપુરુષને મળો અને એ સત્યને સમજવાની કોશિશ કરો. જ્યાં સુધી તમે તમને નહીં ઓળખો ને ત્યાં સુધી તમને આવડું આ સત્ય નહીં સમજાય. કારણ કે આપણા મહાપુરુષોએ આપણને ક્યાં લઈ જવા માંગ્યા છે, આપણને કયો રસ્તો બતાવ્યો છે અને આપણે શું કરી રહ્યા છીએ ને ક્યાં જઈ રહ્યા છીએ. ખરેખર આવડું આ વિચારવું જોઈએ. અને આજે જે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ ફાલ્યો ફૂલ્યો છે અને એમાં આ જે લોકો જેને સહકાર આપી રહ્યા છે એવા લોકોએ પણ વિચાર કરવો પડે કે ભાઈ આપણે આ અંધકાર, અંધવિશ્વાસને સહમતિ કેમ આપીએ છીએ? અને કોઈ એવી શક્તિ છે નહીં કે કોઈના દર્દ મટાડી શકે, કોઈના દુઃખ મટાડી શકે. અને જો એવું હોય તો આ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના ખર્ચે દવાખાના બંધાયા છે, જેમાં કેટલાય કર્મચારીઓ નોકરી કરે છે ને એનો પગાર ચૂકવવો પડે છે સરકારને. તો આ બધું બંધ ન થઈ જાય ભાઈ. એટલે આ બધું અંધકાર ફેલાવાનું, અંધશ્રદ્ધાને અડગ કરાવવાનું જે કામ ભારતની જનતા પોતે કરી રહી છે. હવે કદાચ તમે મૂર્તિ પૂજા કરો યા ન કરો એ વાતમાં હું ઉતરવા માંગતો નથી. પરંતુ જો તમે મૂર્તિની પૂજા કરતા હો તો તમને તમારા વડીલોએ, તમારા બાપ દાદાએ જે તમે માની રહ્યા હો એવા ધર્મની સ્થાપના કરી હોય, તમને એના ઉપરથી ભરોસો ઉઠી ગયો છે, એના ઉપરથી તમને વિશ્વાસ ઉઠી ગયો છે અને બીજા લોકોના ધર્મ ને દેવ ને જે રહ્યા ન્યા તમે દોડવા માંડો તો શું એ કામ થઈ જાય? ન થાય ક્યારેય. માટે આવો અંધકાર દિલમાંથી કાઢી નાખો ને પ્રકાશ કરી વાળો. દિલમાં એક દીવો પ્રગટાવી દો.
તમારી ભૂમિકાને તમે નક્કી કરી લો. ભારતના સંતોએ મને ને તમને જે દિશા બતાવી છે ને, એ દિશાને અપનાવી લો. જેમ ભારત દેશને, આ ભારતની જનતાને અંગ્રેજની ચુંગાલમાંથી છોડાવી અને આઝાદ કરવામાં આવ્યા, એમ તમે પણ આઝાદ બની જાઓ. આ ખબર વગરના જે આપણે ક્યારેય ભાળ્યું નથી, ક્યારેય જોયું નથી, આપણા વડવાએ કીધું ને આપણે માની લીધું, આવું અજ્ઞાન જે રહ્યું, જે ખબર વગરની જે વાસ્તવિકતા છે એને તમે નક્કી કરી વાળી છે, એમાંથી બહાર નીકળી જવું પડે. અને ખરી હકીકત જો આ સાચી હોત ને, તો ભુવાએ જે વાત કરી કે હું 52 વીર, 64 જોગણી અને આ બધા ઘણું બધું બોલ્યા છે, તો એનું આગેવાન શું? આગેવાન એટલે સરદાર થાય. બધાનો મેન થાય, જેની હકુમતીમાં જ આ બધા હાલતા હોય. અને તોય કોઈ કાંઈ બોલતા ન હોય ને વાહ વાહ કરતા હોય, એ માની લેવા જેવું છે કે આ બધા ખોટા માણસો છે. કારણ કે દેવ સહેજ નહીં, એનો અર્થ એવો થયો. અગર જો હોય તો એ પાવરવાળા દેવ હોય તો એ આ ભુવન અટકાવી ન દે તરત. બીજી સેકન્ડ ન થાય આવું નબળું બોલતા, એને અટકાવતા. પણ ભાઈ 52 વીર એવું કાંઈ છે નહીં, 66 જોગણી એવું કાંઈ નથી. આ તો તમે બધાએ માની લીધેલું છે, બાકી હકીકતમાં કાંઈ છે નહીં. અને જો હોત તો આ 52 વીર, 64 જોગણી, 160 એવું કંઈક કહે છે ભૂતળીઓ, આનો સરદાર સૌ એવું ન બોલાય. ઇસી મિનિટે જીભ બંધ થઈ જાય. જો આ દુનિયામાં નરસંગ વીર હોત ને તો એ જીભ બંધ કરી દીધી હોય. જૂનાની પ્રળનો આવડા ગાવાવાળા કહે છે ખીમડીઓ, એ ખીમડીઓ વીર ખરેખર સાચી વસ્તુ હોત ને તો આની જીભ બંધ કરી દીધી હોય. પણ સહેજ નહીં, શું જીભ બંધ કરે? કોઈ દેવ, દેવી, દેવતા, વીર, પીર, પૈગંબરો, આ તમે નક્કી કરેલા, એ હકીકતમાં કોઈ છે નહીં. તમે માની લીધું છે એટલે છે. બાકી તો કાલ્પનિક ઊભી કરેલી પ્રક્રિયા છે આ, અને એને તમે અસલમાં સ્વીકારી લીધી. અગર જો સત્ય હોત ને તો આ ભુવા આવું ન બોલી શકે. એને જવાબની વાત તો બાજુ પર રહી, પણ એને તરત જ રિઝલ્ટ મળ્યું હોય. પણ હજી બધાની પાસે સમય છે ભાઈ. સાચી રાહ કોઈ મહાપુરુષની પાસે જઈ અને અખંડ પરમાત્માની વાત જે રહી, જ્યાં કોઈ વેર ઝેરની વૃત્તિ નથી, જ્યાં કોઈ નામ રૂપનો અહેસાસ નથી, જ્યાં કોઈ તત્વસાર સિવાય બીજી કોઈ વાત નથી, જ્યાં અગમ અગોચર સિવાય કોઈ દૃશ્ય નથી, તો આવી વાસ્તવિકતા જે રહી, એ પરમ તત્વની જે વાત છે એને સમજવાની કોશિશ કરો. આ અજ્ઞાનમાંથી બહાર આવો. આ અજ્ઞાન રૂપી અંધકારને હટાવવા માટે કોઈ જ્ઞાની સદગુરુ મહારાજનો આશરો લો અને તત્વ સાર લોકમાં જે રમે છે કે જ્યાંના વડે હું તમે આબાદ છીએ, એ તત્વસારને સમજવાની કોશિશ કરો. લક્ષ એવો લાવો કે સારા એ જગતમાં એક છે એવું સાબિત કરી બતાવે. આપણે ઘણી વાર કીધું છે કે ભારતની 18 ભાષા, વિશ્વના તમામ દેશની 6000 ભાષા થાય. એ 6000 ભાષાવાળા પુરુષો મેદાનમાં બેઠા હોય અને સદગુરુ પરમાત્મા જ્યારે
સદગુરુ મહારાજના દેશની અનુભવની ક્રિયા જે રહી, અનુભવ પદ જે છે, તત્વસાર જે ત્રણ લોકમાં આબાદ છે, એની અનુભૂતિ જ્યારે મને તમને આપે ત્યારે એ જે ભાષામાં તમને સમજાય એ જ ભાષામાં 6000 ભાષાવાળાને સમજાઈ જવું પડે. આવું ભાષાતીત, આવું અક્ષરાતીત, આવું શબ્દાતીત જે હરિગુરુ સંતનો મત સમજાવી શકે એવા મહાનુભાવ પાસે જઈ અને તમે તમારી ઓળખાણ કરાવી લો કે જે તમે જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં તમે છો. આ 52 વીર જે રહ્યા ને એમાંય પણ તમે જ છો, તમારી વગેરે નો હાલે. 64 જોગણીની જે વાતું થાય ને એમાંય પણ તમે જ છો, તમારી વગેરે નો હાલે. 33 કરોડ દેવની જે વાત રહી ને એ તો સમજ્યા વગરની વાત છે. 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ મળીને 33 થાય ને આ 33ની માઇલો નર તૂટે નહીં ભલે ને જ્ઞાન કુડિયા કથે. એનો અર્થ, એનો મિનિંગ કે જે 5 તત્વ 3 ગુણ ને 25 પ્રકૃતિઓ મળીને 33 થાય, આ 33ને આબાદ રાખવા વાળો પુરુષ 12 છે, જે તત્વ છે, જેને સંત જીવન સાહેબે કીધું છે કે હે ભીમ સાહેબે કીધું છે કે હે જીવન, આ 5 25ને લેજે વિચારી, આમાં મથન કરી લે તું મૂળના, એમાં તત્વ લેજે એક તારી. આ સંત જીવન સાહેબનું આવું બોલવું, ભીમ સાહેબનું આવું બોલવું છે. જીવનને સંદેશો મોકલાવે છે. જીવનને જ્યારે મન ઊભું થયું અને એ પત્ર લખ્યો ગુરુને પ્રેમથી કે સાયાદી મનડું માને નહીં મમતાળું વારી વારી પૂરું વાડે, આ પત્ર મન જાય છે પરબારું. ત્યારે સદગુરુ ભીમ સાહેબ એને પત્ર દ્વારા જવાબ આપે છે કે હે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ પૂરા. એમાં એને કીધું છે 5 તત્વ 25 પ્રકૃતિઓ આને લેજે વિચારી, આ મથન કરી લેજે એના મૂળના, એમાં તત્વને લેજે તારી. તો આ તત્વ સાર 3 લોકમાં જે રમે છે, देव देवी देवता वीर पीर पैगंबर ये सबको जो है इन सभी में ताकत जो है वो तत्व सार 3 લોકમાં તમારા ને મારામાં જે રમી રહ્યું છે ને એ દરેકમાં છે. આ સાર જે રહ્યો ને એનું સમજી લેવાની જરૂર છે. કબીર સાહેબે પણ એવું કીધું છે કે 9 સોહમ ઉપર 10મો સોહમ સાર, હે ધર્મદાસ ટાંકા કરો વિચાર. આ 9 સોહમ ઉપર 10મો એક સાર છે અને એ સારનો તું કરી લે વિચાર. હવે અહીંયા રામદેવજી મહારાજ પણ એ જ કહે છે કે સાર માયલી ધાર કોણ, ધાર માયલી ધ્રીપ કોણ, ધ્રીપમાં માળા કરો ને તો માળા માયલું વચન કોણ. એ પૂછુપુરા પંડિતને પુરાણી પૂછું આમાં સાધ સંન્યાસી, કહો આમાં નિતના ગુરુ કોણ. હરેક મહાપુરુષે મને તમને લક્ષ્ય આપ્યો જ છે. હવે આ લક્ષ્યને આપણે સમજી લેવાની જરૂર છે. આપણા કોઈ નિષ્ઠાવાન સદગુરુ સંત મહાપુરુષના ચરણમાં જઈને બાકી આ અંધકારમાંથી બહાર નીકળવાની જરૂર છે, અજ્ઞાનમાંથી બહાર આવવાની જરૂર છે. કોઈ પાસે કોઈ પાવર છે નહીં. પાવર તમે તમારા પાવરનો દુરુપયોગ કરી રહ્યા છો, કારણ કે તમને એની ખબર નથી. માટે ખબર કરી લેવી એ જરૂરી છે. કોઈ દિવસ કોઈને કાંઈ નડતું નથી. આપણે કોઈને નડતા હોય તો પાછા વળી જવું. આ મારી પોતાની પણ વાત છે અને દરેકની વાત છે. આપણે દરેક કોઈને નડતા હોઈએ તો અહીંયાથી આપણે પાછા વળી જવું પડે. બાકી કોઈને નડવું નહીં, બધાને ગમવું એ એક અલગ વસ્તુ છે. કારણ કે બધાને ગમીએ એવું તો આપણે કરી શકીએ કે ના કરી શકીએ તો નથી નક્કી થઈ શકતું. પરંતુ આપણી રીતે આપણે પાછા ફરી જવું પડે. બસ આટલી મારો સંદેશ છે. આપે દરેકે વિચારવાનું કે સાગરનાથ મહારાજ જે કહી રહ્યા છે તે હકીકત સત્ય છે કે કેમ. કોઈ મહાપુરુષને પૂછો, મારી વાતને સ્વીકારી નહીં લો.
હું કહું ને તમે સ્વીકારો એવું મારું કોઈ માનવું નથી એટલે કહેવું નથી. ફક્ત મહાપુરુષને મારી વાત રજૂ કરો. તમે જેને મહાન માનતા હો એવા સંતની પાસે જઈ અને મારી આ રજૂ કરેલી વાત જે રહી એના ધ્યાન ઉપર લેવડાવો અને એને પૂછો કે સાગરનાથ મહારાજ આવું બોલે છે તો આમાં તથ્ય શું. એટલે પછી તમને એ સંત કહે એટલે તો એની ઉપર તો વિશ્વાસ હોય ને, તમે માનીને બેઠા હોય એની ઉપર. હા, તો એ કહે પછી તમારે વિચારવાનું શું કરવું યાર. બરાબર, આ મારો સંદેશ છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.